આજે હું ભરૂચ માટે એક કે બે પ્રશ્ન લઈને આવેલો છું. ભરૂચમાં જે રોડનું કાર્પેટિંગ કરવામાં આવ્યું ખૂબ સારી વાત છે, કાયમ થવું જ જોઈએ, કારણ કે પ્રજાને તકલીફ ના પડે. હવે પાંચબત્તીથી લઈને મહમ્મદપુરા સુધી કાર્પેટિંગ કર્યું, ત્યારબાદ બંબાખાનાથી લઈને મહમ્મદપુરા સુધી કાર્પેટિંગ થયું, ત્યારબાદ બાયપાસથી લઈને મહમ્મદપુરા સુધી કાર્પેટિંગ થયું. હવે મહમ્મદપુરામાં જે સર્કલ આવેલું છે ત્યાં સર્કલની બાજુમાં એક ઊંડો ખાડો છે. હવે આ કાર્પેટિંગ ચારે બાજુ કરવામાં આવ્યું, પરંતુ આ કાર્પેટિંગ કરતી વખતે, આ રોડ બનાવતી વખતે કદાચ એમને ખાડો ના દેખાયો, તો જેથી હું એમને કહેવા માગું છું, નગરપાલિકા પ્રમુખશ્રીને, ચીફ ઓફિસર સાહેબને, કલેક્ટરશ્રીને, કે આ ખાડો જે તમે છોડેલો છે, તો એ ખાડાના કારણે એ ખાડો એવા પોઝિશન પર છે કે ચારે બાજુની ટ્રાફિક જામ થાય છે. કારણ કે ખાડો એટલો ઊંડો છે કે દરેકને એ ખાડા પાસે ગાડી ધીમી કરવી પડે. તો ખાડો એવા પોઝિશન પર છે કે બંબાખાના તરફથી આવતી ગાડીઓ, બાયપાસ તરફથી આવતી ગાડીઓ, પાંચબત્તી તરફથી આવતી ગાડીઓ, એ ખાડાના લીધે ટ્રાફિક જામ થાય છે. તો મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ ખાડો પૂરવામાં આવે. બીજી એક માંગ એ છે કે પાંચબત્તી પાસે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. ખૂબ સારું સર્કલ બનાવ્યું છે, ખૂબ સારી વાત છે. ભરૂચનો ખૂબ વિકાસ થાય એ ખૂબ જરૂરી છે, કારણ કે ભરૂચની પ્રજા ટેક્સ આપે છે, તો એમને સુવિધાઓ મળવી જોઈએ. તો ખૂબ સારી વાત છે, તમે પાંચબત્તીનું સર્કલ પણ ખૂબ સારું બનાવ્યું. તો અમારી એક માંગ છે કે પાંચબત્તી પહેલે ટ્રાફિક લાઇટો ચાલતી હતી, તો એ ટ્રાફિક લાઇટો ફરી ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો હલ થશે, એક્સિડન્ટો ઓછા થશે. કારણ કે ટ્રાફિક લાઇટ હશે તો ઊભા રહેશે લોકો, અને જેને જવાનો હશે તે લોકો જ જશે. પરંતુ હાલમાં શું થાય છે કે જ્યારે પોલીસ ઊભી રહે છે ત્યારે કમ્પ્લીટ, પરંતુ પોલીસ ત્યાં ના હોય તે સમય દરમિયાન દરેક કે હું પહેલો નીકળી જાઉં, એમાં એક્સિડન્ટો થાય છે, ઝઘડાઓ થાય છે. તો મારી નમ્ર અપીલ છે કે પાંચબત્તી સર્કલ પર ટ્રાફિક લાઇટ શરૂ કરવામાં આવે, અને પાંચબત્તી છોડીને ભરૂચ શહેરમાં જે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનો પ્રોબ્લેમ હોય ત્યાં ટ્રાફિક લાઇટ મૂકીને ટ્રાફિક લાઇટ શરૂ કરશો તો ચોક્કસ પ્રજાને આરામ મળશે, સારું, મતલબ કે એક્સિડન્ટો થતાં અટકશે અને સહેલાઈથી એ લોકો ડ્રાઇવિંગ કરી શકશે. અને બીજું ખાસ મનુબર ચોકડી, ત્યાં આજુબાજુમાં ખૂબ જ બધી સ્કૂલો આવેલી છે. બાળકો જતા હોય છે, રિક્ષામાં બેસીને જતા હોય છે, વાનમાં બેસીને જતા હોય છે. તો ત્યાં સવારે એટલી બધી તકલીફ પડે છે કે ચોકડીના રોડની વચ્ચે અમુક મોટી લક્ઝરી કે ગાડીઓ ઊભી થઈ જાય છે. તો એટલું બધું ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે રોડની વચમાં જ, એટલે નીકળવાનું તકલીફ પડે. અમુક રિક્ષાવાળો એવા નીકળી જાય તો એક્સિડન્ટ થતાં બચી જાય છે. જો એક્સિડન્ટ ઉપરવાળો ના થાય, પરંતુ જો એવો બનાવ બની ગયો તો ઘણા બધા બાળકોને તકલીફ થઈ શકે છે. જેથી મનુબર ચોકડી પર પણ ટ્રાફિક લાઇટ મૂકવામાં આવે, જેથી ત્યાં પણ એક્સિડન્ટ થતાં અટકી શકે. આ બે માંગ હું કલેક્ટરશ્રીને અપીલ કરું છું કે આના પર ધ્યાન આપે. ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રીને પણ કહું છું, ચીફ ઓફિસર સાહેબને પણ કહું છું કે આ ખાડો પુરાવવામાં આવે અને ટ્રાફિક લાઇટ પર વિચારવામાં આવે, એવી મારી અપીલ છે. થેન્ક યુ વેરી મચ.